સો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારા ગુજ્જુ વ્લોગમાં. આ વ્લોગ બીજા નંબરનો છે. તો અમે હું અંશુ બે બેઠા હતા. હવે અંશુ સારી સ્માઇલ કરતો હતો એટલે હું એની બાજુ ફેસ કરી દઉં. જો તમે જોઈ શકો છો, યો કરી દીધું એને. થોડી વાર અમે જોતા હતા એટલે અમારા પપ્પા બાઈક લઈને આવ્યા. આઈ થિંક એ ચિકન લઈને આવ્યા હશે એટલે ચિકન બિકન બનાવશે ઘેર. એની જ સામે મને એક લારી દેખાઈ. હા, ભેલવાળો આવી ગયો. સો ગાઈસ, તમે જોઈ શકો છો ભેલવાળો ત્યાં ઊભો રહી ગયો. પણ કંઈ વાંધો નહીં, આપણે એની વેઇટ કરીશું. એ બાબુ કાકા બહાર આવ્યો ને આપણે એમની સામે જોઈએ નહીં. એટલે મીરુ કાકી બહાર આવ્યો પણ આપણે નહીં જોઈએ. હવે એટલામાં ભેલવાળો છેક આવી ગયો. એટલામાં મારા દસુન પપ્પા બાઈક લઈને એન્ટ્રી મારી દીધી. એ આયા, એ જતા રહ્યા. હવે આપણે શાંતિથી ભેલવાળા કરીએ. ઉભો રે. હા, આ શું છે? આપેલું ભેલ? હા, એ બનાવી દે. કેટલા વાળું છે? 20 બનાવી દે લે. આ બહુ જ પૈસા છે આપણી જોડે. ટેન્શન લેવાનું નહીં. ફ્રી માં લઈને જતું રહેવાનું, બરાબર? હા, કશું એ લીલવાન બિલવા બધું નાખ ફટાફટ. પણ એ અંશન ભૂખ લાગી એટલે ગેમ નહીં જોયો. તેમ કે ખબર હતી હું નહીં હાલું, પણ હું હાલો હતો. ઉભર્યો હતો પણ જતો રહ્યો એટલે આપણે કશું બોલે ના. એટલામાં ભાઈ કોમ્પિટિટિવ બનાવવાનું. પણ મેં કીધું તો લગી તું મને તારો QR કોડ બતાવી દે એટલે હું પેમેન્ટ કરી દઉં. તો એ ભાઈ થોડી વાર મોબાઈલ ખોલો. પહેલાં કે હું લઈ લઈ. મેં કશું વાંધો નહીં, તું પહેલાં તારે મમરા સેટ કરી દે, ફરી આપણે QR લઈ લઈશું. એટલામાં જ એ ભાઈ બંને બધું કમ્પ્લીટ મિક્સ કરી દીધું. કમ્પ્લીટ ચટણી બટણી નાખીને ત્યાં સુધી તો મારો તો સિંગમાં જ જીવ હતો. પણ સિંગ બિંગ ભાઈ હાલી ના મને ફ્રીમાં, એટલે કશું વાંધો નહીં, આપણે મમરામ જેવું સાચવી લઈશું. હવે થોડી વાર થઈ, ભાઈ બંને QR કાઢ્યો. મેં કેટલી વાર કીધું પણ એને પૈસા જ નહોતા જોતા. પણ આપણે આપી દઈશું 20 રૂપિયા શું યાર. તો બી ફાઇનલી એ ભાઈ મને 20 રૂપિયામાં આપીને જતા રહે. મેં ગૂગલ પે કરી દીધી પેમેન્ટ. ત્યાંથી ખાનદાદા જોઈ રહ્યા પણ આપણે કોઈને સામે જોઈશું નહીં. હવે આપણે આવ્યા અહીંયા બેઠીને મેં ચાલુ કર્યું ખાવાનું. પછી ખાવાનું અડધું થઈ ગયું એટલે હું મમ્મી માટે ગયો. પહેલાં પેટની પૂજા પછી સેટની. એટલા માટે હું ઉપડી ગયો ઘરમાં. તમે જોઈ શકો છો મારા પપ્પા ફોન પર વાત કરે છે પણ આપણે એમને બોલીએ નહીં. હું મારા મમ્મી કને આવ્યો. મમ્મીને મેં સેમ ઉમરાન બધું બતાવ્યું તો કે આ તો ભેલ કહેવાય ગયા. તે તો ખુશ થઈ ગઈ. થેન્ક યુ સો મચ ગાઈસ.